તમારે ટેસ્ટ કરી લો ને થોડો યાર. નમસ્કાર દર્શક મિત્રો, તમે નિહાળી રહ્યા છો ચેનલ જર્ની મુમેન્ટ અને આજનો આ વિડીયો તમે નિહાળી રહ્યા છો સાઉથ ઇન્ડિયામાં આવેલ કન્યાકુમારીનો. અને આ કન્યાકુમારીની સવાર છે, અહીંથી સૂર્યોદય થતાં સરસ સારી રીતે અમે અમારી હોટલ ઉપરથી જોઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો આ સૂર્યોદય થઈ રહ્યો છે અને હવે અમે નીકળી રહ્યા છીએ મા કન્યાકુમારી મતલબ ભગવતી અમ્મન મંદિર, જે પાર્વતી માતાનું કન્યા રૂપ છે. અને રસ્તામાં આ રીતની જે કેળા તમે જોઈ શકો છો, લાલ કેળા બી છે અહીંયા, લાલ કેળા. અમારી હોટલથી ભગવતી અમ્મન મંદિર 400 મીટર, સનસેટ પોઈન્ટ જે છે એ 400 મીટર, બોટ હાઉસ છે ત્યાં 400 મીટર અને ગાંધી મંડપમ એ પણ 400 મીટરના અંતરે આવે છે. તમને સાઇન બોર્ડમાં દેખાઈ રહ્યું છે. આ સાઈડથી આવ્યા આપણે, હવે આ સાઈડ આપણે જઈ રહ્યા છીએ. પોલીસ સ્ટેશન કન્યાકુમારીનું. મિત્રો, આ વિડીયોની અંદર તમને ભગવતી અમ્મન મંદિર, બોટ રાઇડ જે અમે કરી અને જે સ્વામી વિવેકાનંદ મેમોરિયલ સ્થળ જઈ રહ્યા છે તે અને જે મેમોરિયલ સ્થળ છે તેનો પણ આ વિડીયોની અંદર સમાવેશ કરેલો છે. તો વિડીયો એન્ડ સુધી જોજો, ખરેખર મજા આવશે. અને સરસ વિડીયો છે જે આપણે નાના એવા ટાપુ ઉપર જઈ અને આપણે જે વિવેકાનંદ મેમોરિયલ સ્થળ છે આ સાઈડથી આવ્યા. આ પિલર, આ ગેટ, મંદિર જે છે એ આ સાઈડમાં છે. અહીંથી દર્શન માટે જવાનું છે. સામે જે લાઈન દેખાય તે બોટમાં બેસવા માટેની લાઈન છે. 100 રૂપિયા અને 300 રૂપિયા એમ ટિકિટ છે. 300 રૂપિયાવાળી ફાસ્ટ ટિકિટ છે. અને આપણે જઈ રહ્યા છીએ ભગવતી અમ્મન મંદિર, જે કન્યાકુમારી માતા મંદિર જે સામે દેખાઈ રહ્યું છે ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છીએ. થઈ જાય પ્લાસ્ટિકની માળા, આ સુગડીના માળા, નારિયેળમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવે. મંદિર જવા સમયે આ માર્કેટ તમે અત્યારે જોઈ રહ્યા છો, જેમાં ઘણી બધી વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલી આઇટમો પણ છે. અને દરિયામાંથી મળેલ વસ્તુમાંથી સરસ જે બ્રેસલેટ ને તમારી ઘરમાં શોભિત થાય એ વસ્તુઓ બનાવેલી છે, જે આપણને પહેલી નજરે જ પસંદ આવી જાય એ વસ્તુઓ હતી. હવે આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ. તો હવે અમે મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ. અને અહીંયા એક ખાસ વસ્તુ છે કે જે પુરુષ હોય એમને કમરથી ઉપરનો ભાગ ખુલ્લો રાખીને દર્શન કરવા જવાનું હોય છે. બંડી કે એવું કંઈ પણ પહેરવાનું હોતું નથી. અને જે બૂટ ચંપલ બહાર ઉતરવાના, એ તો દરેક મંદિરમાં જે નિયમ હોય એ પ્રમાણે છે. કેમેરા, મોબાઈલ કંઈ પણ મંદિરની અંદર એલાઉ નથી. મંદિરમાંથી આવ્યા, એક્ઝિટ છે, દર્શન કરીને આવ્યા. મંદિરમાંથી દર્શન કરીને આવીને હવે એક્ઝિટ કરી છે. અને બહાર આ રીતનું જે અભિષેક અને અન્નદાન કરવું હોય તો એના માટેના રેટ લખેલા છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે જઈ રહ્યા છીએ બહાર. અહીંયા એક ધર્મશાળા પણ છે, ત્યાં રોકાણ કરવું પણ થાય. અને આ મંદિરની સાઈડની જગ્યાએ હું તમને બતાવી રહ્યો છું. ત્યાંથી સ્વામી વિવેકાનંદ મેમોરિયલ સ્થળ પણ તમને જોવા મળશે. અને જે બોટ રાઇડ જે છે, બોટથી આપણે જવાનું હોય છે સ્વામી વિવેકાનંદ મંદિર, તે જગ્યા પણ અહીંથી નજર પડે છે. અહીં અંદર જવા માટે બોટિંગ માટે પણ સુવિધા કરેલી છે. અહીંયાથી આ બોટિંગ લઈ જાય અંદર. આ શ્રી કન્યાકુમારી માતાનું મંદિર છે. ત્યાં આપણે અહીંથી અંદર જઈ અને દર્શન કરી અને બહાર નીકળ્યા છીએ અમે. તો હજી તમારા ચંપલ મિત્રો, આ મંદિરની એન્ટ્રી છે. અહીંયા જો તમે આ રીતે બૂટ ચંપલ કંઈ કાઢો છો તો અહીંયાથી ઉઠાવીને જે આ ચંપલો જ્યાં મૂકવામાં આવે છે ત્યાં જઈને આ લોકો ઢગલો કરી દે છે ને પછી જલ્દી મળતા નથી આપણા ચંપલો. તો ધ્યાન રાખજો. અને અહીંયા મંદિરની એન્ટ્રીમાં અહીંયા હોટલ સવર્ણા કરીને છે, જે પ્યોર વેજ છે. અને અહીંયા ઇડલી ઢોસા બધું મળે છે. આપણે ઓથેન્ટિક ફૂડમાં ઓથેન્ટિક
તમારે ટેસ્ટ કરી લો ને થોડો યાર. ઓક્ટોપસ અહીં બહાર એક આ સ્ટોર છે. આવા ઘણા બધા સ્ટોર છે જે ઓરિજિનલ દરિયામાંથી મળેલી વસ્તુમાંથી બનાવેલી બધું આઇટમો છે જે તમને અહીંયા જોવા મળે છે. અસલી ઓક્ટોપસ સુકાઈ જાય એટલે આવો કડક થઈ જાય. અંદર બધી દરિયાને લગતી આઇટમો, વેરાયટી બ્રેસલેટ ને બધું છે અંદર. એટલે પૂછી લો કે કેટલો ટાઈમ લાગે લાઈનમાં. હવે આ લાઈન જે તમે જોઈ રહ્યા છો જે બોટમાં બેસવા માટેની લાઈન છે. પણ અહીંયા લાઈનમાં એક ખાસ એવું છે કે જો તમારે કેશમાં ટિકિટ લેવી હોય તો એ લાઈનમાં ઊભું રહેવાનું હોય છે. જો તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવીને આવ્યા હોય તો એની લાઈનો અલગ હોય છે. એમાં ફાસ્ટ ટ્રેકવાળી જે 300 રૂપિયાની ટિકિટ એની પણ લાઈન અલગ રહે છે. તો તમે ઓનલાઈન બુકિંગ કરાવીને આવો છો તો તમને સરળતાથી બોટમાં એન્ટ્રી મળી રહે છે અને ઓછી લાઈનમાં ઊભું રહેવાનું થતું હોય છે. અમે ત્યાં પહોંચ્યા પછી ઓનલાઈન બુક કરાવી તો અમે જે કેશવાળી જે લાઈન હતી એના કરતાં ઝડપી અમે આગળ વધી ગયા છીએ. અને મેં જે ઓનલાઈન બુક કરાવી તે વેબસાઇટ તમને ડિસ્પ્લે ઉપર નજરે પડે છે, ત્યાંથી તમે બુક કરાવી શકો છો. અને આમ તમારે સર્ચ કરવું હોય તો પૂમપુઆ શિપિંગ કોર્પોરેશન લિમિટેડ સર્ચ કરો એટલે એ વેબસાઇટ તમને ડિસ્પ્લે થશે. અહીંયા ટિકિટનો ચાર્જ મિનિમમ 100 રૂપિયા છે અને ફાસ્ટ ટ્રેકમાં લેવું હોય તો 300 રૂપિયા પર પર્સન ટિકિટ છે બોટ રાઇડની. પેલું કન્યાકુમારી મંદિર અને સામે સ્વામી વિવેકાનંદ મેમોરિયલ જે સ્થળ છે તે દેખાઈ રહ્યું છે. અને સાઈડમાં જે વિશાળ એક કવિની મૂર્તિ છે તે પણ દેખાઈ રહી છે. અમે લોકો અત્યારે હાલ બોટની વેઇટ કરી રહ્યા છીએ, લાઈનમાં ઊભા છીએ. અને આ બોટની જે ફેરી સર્વિસનો જે ટાઈમ જે છે તે સવારે 8 વાગ્યાથી લઈને અને સાંજે 4 વાગ્યા સુધી જ આ ફેરી સર્વિસ અહીંયા થતી હોય છે. 4 વાગ્યા પછી ફેરી સર્વિસ ક્લોઝ થઈ જાય છે. સામે જે જગ્યા છે તે આપણે જવાનું છે તે એક નાનો ટાપુ છે જે રોક મેમોરિયલ સ્થળ કહેવાય છે સ્વામી વિવેકાનંદનું, જે એક પથ્થર ઉપર બનેલું એક મેમોરિયલ સ્થળ છે. હવે અમે જે એક્ઝેક્ટ જે બેસવાની જે જગ્યા છે બોટની અંદર, જે ક્રૂઝની અંદર બેસવાની જગ્યા છે ત્યાં પહોંચી ગયા છીએ. હવે આ બોટમાં અમારો નંબર લાગે એમ છે તો અમે હવે બોટ આવે ગોઠવાય એટલે બેસીએ. તમે જોઈ શકો છો કે આ રીતની આ બોટ છે ક્રૂઝ ટાઈપની. અલગ છે, ખાલી છે, અલગ છે. બધા ગોઠવાઈ ગયા બોટની અંદર. અમારો નંબર લાગી ગયો બોટમાં બેસવાનો અને હવે અમે જઈ રહ્યા છીએ. સામે જે દેખાઈ રહ્યું છે થિરુવલ્લુવર સ્ટેચ્યુ, જે કવિનું નામ છે થિરુવલ્લુવર. અને સામે રોક મેમોરિયલ સ્થળ જે સ્વામી વિવેકાનંદનું છે તે આપણે જઈ રહ્યા. સામે પણ એક અમારા આગળ પણ એક બોટ જઈ રહી છે. અને આ દરિયાનો સુંદર નજારો દેખાઈ રહ્યો છે. દરિયાનું એકદમ પાણી પણ તમે જુઓ એકદમ ક્લીન દેખાઈ રહ્યું છે. એકદમ ચોખ્ખું પાણી આપણને અહીંથી નજરે પડે છે. અને આ તમે જોઈ રહ્યા છો જે જગ્યા તે આપણા ઇન્ડિયાની અંદર એકદમ નીચે આવેલી જગ્યા જે છે. અને એમાં પણ આ જે રોક મેમોરિયલ સ્થળ છે જે આપણા ઇન્ડિયાનો એકદમ એન્ડ પોઈન્ટ કહી શકાય, જે નીચેનો ભાગ જે કન્યાકુમારી જે આપણે કહીએ છીએ તે આ જગ્યા છે. એટલે દક્ષિણ ભારતની અંદર આવેલી આ જગ્યા કન્યાકુમારી. આપણે કાશ્મીરથી કન્યાકુમારી જે બોલતા હોય છે જે આ કન્યાકુમારી સ્થળ એમાં સ્થળ જે એકદમ એન્ડ પોઈન્ટ ઉપર આવેલું છે આપણા મેપની અંદર. હવે અમે પહોંચી ગયા છીએ તો હવે બોટમાંથી નીચે ઉતરી રહ્યા છીએ. બે બોટ અંગાત ભરાઈને આવી. અને ફ્રેન્ડ્સ તમે નિહાળી રહ્યા છો ચેનલ જર્ની મુમેન્ટ. અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોની એન્ડ સુધી જોજો. હજુ તો ઘણું બધું વિડીયોની અંદર બાકી છે તો વિડીયોમાં કન્ટિન્યુ કરીએ. આયા 30 રૂપિયાની ટિકિટ દર્શનની ટિકિટ 30 રૂપિયા. અહીંયાથી 30 રૂપિયાની ટિકિટ લઈને પછી જ આપણે રોક મેમોરિયલ અંદર એન્ટ્રી કરી શકીએ છીએ. અને સામે નોટિસ બોર્ડ જે તમે જોયું તેમાં આપણે એક બસ સર્વિસ પણ હતી
તેની પણ ઇન્ફોર્મેશન હતી અંદર. તમે વિડીયો પોઝ કરીને તે માહિતી પૂરી લઈ શકો છો. બેસવા માટે આપણે આ સાઈડેથી આવ્યા અને હવે આપણે જવાનું છે આ સાઈડમાં, આપણે આ બાજુ આ સાઈડે આપણે હવે જવાનું છે. અહીંયા ટિકિટ ચેકિંગ થાય છે. અમે ટિકિટ લઈ લીધી છે. પર પર્સન 30 રૂપિયા ટિકિટ છે મેમોરિયલ સ્થળ જોવા માટેની. અને અહીંયા થોડી ઇન્ફોર્મેશન પણ આપેલી છે જે તમે વાંચી શકો છો વિડીયો પોઝ કરીને. આ જે સામે દેખાય છે સ્વામી વિવેકાનંદ મેમોરિયલ સ્થળ મેન મંદિર. અને અહીંયા એક ચરણાર વિંદ છે જેના દર્શન માટે આપણે જઈ રહ્યા છીએ. અને હવે આ ચરણાર વિંદના આપણે દર્શન કરી રહ્યા છીએ જે દેવી કન્યાકુમારીના ચરણાર વિંદ છે જેમણે અહીંયા તપસ્યા કરી હતી. ચરણ છે ચરણાર વિંદ. અહીંયા સામે દેખાય એટલી સીડીઓ આપણે ચડવાની છે. એ સીડીઓ ચડી અને જે મેમોરિયલ સ્થળ જે છે તે એન્ટર કરવાનું છે. અને અહીંયા આ જે સફેદ કલર કરેલો છે ત્યાંથી જ આપણે પસાર થવું, નહીંતર એ તડકાની અંદર જે પથ્થરો ગરમ થયા એટલે આપણને બળાય છે પગામાં, એટલે ધ્યાન રાખવું. અને તમે આ સુંદર નજારો અહીંથી તમે જોઈ રહ્યા છો આ વિડીયોની અંદર. ખૂબ જ સુંદર નજારો દેખાઈ રહ્યો છે. અને અહીંયા આવવાનો બેસ્ટ જે ટાઈમ જે છે તે છે નવેમ્બરથી લઈને માર્ચ સુધીનો. તે અહીંયા આવવા માટેનો બેસ્ટ ટાઈમ ગણાય છે. અમે મેમોરિયલ સ્થળની અંદર જઈને આવ્યા, અંદર કેમેરા અલાઉ નથી. અને ત્યાં એક સાયલેન્ટલી આપણે દર્શન કરવાના હોય છે સ્વામી વિવેકાનંદનો. તે પણ સાયલેન્ટ રહીને આપણે દર્શન કરવાનું હોય છે સ્વામી વિવેકાનંદનો, તે પણ સાયલેન્ટ રહીને. અને બહાર આવી અને આ રીતે અમે ફોટોગ્રાફી કરી. અને હવે મેડિટેશન સેન્ટર છે નીચે, ત્યાં અમે જઈ રહ્યા છીએ. આ ઉપર સ્વામી વિવેકાનંદની પ્રતિમા છે અને નીચે મેડિટેશન માટે બેસવાનું હોય છે. અહીંયા જઈને મેડિટેશન સેન્ટરમાં જઈને આવ્યા, ત્યાં 15 મિનિટ આપણે એકદમ સાયલેન્ટલી ધ્યાન મુદ્રામાં બેસવાનું હોય છે. અને હવે બહાર આવી ગયા છીએ તો બહારથી આ રીતનો તમે નજારો જોઈ શકો છો. ખૂબ જ સુંદર જગ્યા અહીંયા નજરે પડે છે આપણને. આ મેમોરિયલ સ્થળની આ પાછળની જગ્યા છે. અહીંયા બુક સ્ટોલો આવેલી છે, જે બુક સ્ટોલ આપણે અહીંયા નજરે પડે છે. જુઓ, બુક સ્ટોલ 1, 2, સ્વામી વિવેકાનંદના પુસ્તકોનું સ્ટોલ છે. ખરેખર સુંદર જગ્યા છે આ. અને આપણા ભારતની જે નકશો છે તેનો એન્ડ પોઈન્ટ જે છે તે કન્યાકુમારી જગ્યા છે. અને આ જગ્યાના જે ફોટોગ્રાફ જે છે એ તમારે જોઈતા હોય તો મારી વેબસાઇટ છે rajesh.blogspot.com કરીને, તો તેના ઉપર જઈને આ જગ્યાના ઇન્ફોર્મેશન અને ફોટોગ્રાફ તમે ડાઉનલોડ કરી શકો છો. આ જગ્યાએ સ્વામી વિવેકાનંદે 1892ની અંદર અહીંયા 3 દિવસ ધ્યાન ધર્યું હતું. અને તેમના સન્માનમાં અહીંયા 1970ની અંદર આ સ્મારક બનાવવામાં આવ્યું છે, જે તમે મારી પાછળ જોઈ શકો છો. ત્યાં હવે જઈ રહ્યા છીએ. અને આ જે જગ્યા છે, જે કન્યાકુમારી જે મંદિર છે તેથી 500 મીટરના અંતરે આ જગ્યા આવેલી છે. અને અમે જે ટૂર કરી છે તે અનંતા હોલિડેઝમાંથી આ ટૂર બુક કરેલી છે. અને આ બીજો દિવસ અમારો ખૂબ જ સરસ રીતે પસાર થયો છે. ખૂબ જ સારી રીતે અમારી યાત્રા અહીંયા ચાલી રહી છે. અને આ સામે જે બ્રિજ આપણે જે દેખાઈ રહ્યો છે ત્યાંથી આપણે થિરુવલ્લુવર જે કવિનું જે સ્ટેચ્યુ છે મોટું, ત્યાં આપણે જઈ રહ્યા છીએ. પગમ એક્યુપેશન થાય ને, અરે આ તો વાગે પગમ તો હોય તો જવાતું એ નહીં, કાળા પથ્થરમાં તો જવાતું એ નહીં. એક ગ્લાસ વચ્ચે આ બ્રિજની વચ્ચે આ રીતે ગ્લાસ મૂકેલા છે જેથી દરિયો આપણને નીચે ડાયરેક્ટ દેખાઈ રહ્યો છે અહીંથી ગ્લાસ દ્વારા. કાળામાં ઊભું નહીં રહીએ કારણ આમાં વાગે. આમાં તો પગમાં વાગે છે, ચૂંટલી ભરતું ને એવું લાગે. અને કાળામાં ગરમી પગ બળે છે.
મૂર્તિની નીચે જઈ રહ્યા છીએ. ઉપર ચડાવે શું નીચે જઈ રહ્યા છીએ. ફરી ફરીને લઈ જાય છે. મૂર્તિના ચરણોમાં જેમ કે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવેલું છે એમાં આવું આ પહેલે વર્ષોથી, પણ આમાં ઉપર ના જઈ શકાય. ટોટલી પથ્થરમાંથી બનાવેલી મૂર્તિ, અને આ મૂર્તિની ઊંચાઈ 133 ફૂટ છે. સામે કન્યાકુમારી આ રહી, આ અલગ મંદિર છે. આ કન્યાકુમારી મંદિર. અમે લોકોએ અહીંયા ફોટોગ્રાફી કરી, અને મૂર્તિના જે ચરણો જે છે ત્યાં સુધી જ આપણે અહીંયા ફરી શકાય છે. અને અહીંયા લોકો તમે જોઈ શકો છો ફોટોગ્રાફી કરી રહ્યા છે. અને હવે અમે સ્ટેચ્યુથી નીચે આવી ગયા છીએ અને હવે પાછા બ્રિજ ઉપર થઈ અને રિટર્ન થઈ રહ્યા છે. નો હિન્દી, નો હિન્દી, ઓનલી તમિલ, ઓનલી તમિલ. સમજવાની માથાકૂટ જ નહીં. આજે સામે દેખાઈ રહ્યું છે જે કન્યાકુમારીમાં આવેલું સૌથી મોટું ચર્ચ છે અહીંયા. તો ફ્રેન્ડ્સ, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂર જણાવજો, અને પસંદ આવ્યો તો વિડીયો લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા, અને તમારો અભિપ્રાય કોમેન્ટ દ્વારા જરૂર આપજો કે વિડીયો કેવો લાગ્યો, અને તમારે કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો વિડીયોમાં કોમેન્ટ કરી જરૂર જણાવજો. અને અમે જ્યારે રિટર્ન થઈ રહ્યા હતા ત્યારે અહીં આ નાળિયેર અને તાળી અહીંયા મળે છે. 60 રૂપિયા. આય સર, कितना प्राइस है? कितना प्राइस है? 60 रुपया. 60 रुपया, 50 रुपया नारियल.